21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ જે આપણે ઉજવીએ છીએ અને વિવિધ શાળાઓની અંદર, કોલેજોમાં, આંગણવાડીમાં અને જ્યાં આગળ પણ સંસ્થાઓ ચાલે છે ત્યાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે યોગનું મહત્ત્વ જે હોય છે એ તમને સમજાવવામાં આવે છે કે યોગ કરો તો આપણને ઘણા બધા એના ફાયદા થાય છે, કે આપણું શરીર છે એ નિરોગી રહે છે, તંદુરસ્ત રહે છે, આપણને કોઈ પણ જાતની બીમારી નથી આવતી. વિવિધ જાતના પ્રાણાયામ કરવાથી આપણા મગજનો જે સ્ટ્રેસ હોય છે, કે જે આ માનસિક થાક કહેવાય ને, એ દૂર થઈ જાય છે. તો થોડી વાર દરરોજ બધાએ આ યોગ ફરજિયાત કરવા જોઈએ અને આજે હું જે કરાવું એ પ્રમાણે તમે કરશો. અને જ્યારે પણ તમને ફ્રી ટાઈમ મળે ત્યારે તમારા ઘરની અંદર એમ થાય કે સવારમાં ટાઈમ મળ્યો છે કે સાંજે મળ્યો છે, તો એ વખતે તમે યોગ કરશો તો તમને અંદરથી જ એમ થશે કે ના, યોગ કરવાથી અમને ઘણી શાંતિ મળે છે. તો આજે આપણે થોડાક યોગ કરીશું. તો બધા સૌથી પહેલાં આપણે સુખાસનમાં બેસી જશું. પલોઠી વાળીને સરસ મજાના બેસી જાઓ. તમારા જે હાથ છે એને આ રીતે